આપણે જાય છીએ જામનગર. જો સાક્ષીને ખાવી છે આઈસ્ક્રીમ. સાક્ષી આઈસ્ક્રીમ આટું રિયાણી. સાક્ષીને કીધું એના પપ્પા આગળ રે પણ ન રહેજો. જયદત્તને કેવી મજા આવે છે અત્યારે સુઈ ગયો છે. જો સાક્ષીને જગ્યા મળી નહીં કેમ કે બસ આખી. જય માતાજી. હાય દોસ્તો, જય માતાજી. જયદત્ત તું કહે દે હાય. હાય. જો રામુબાની ફરમાઈશ હતી ને મારે પણ ખાવો ઢોસો. પહોંચી ગયા અમે ઢોસો ખાવા. ચાલો હવે અમે ખાઈ લઈએ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. અત્યારે આપણે જાય છીએ જામનગર. જો સાક્ષીને ખાવી છે આઈસ્ક્રીમ. સાક્ષી આઈસ્ક્રીમ આટું રિયાણી. સાક્ષીને કીધું એના પપ્પા આગળ રે પણ ન રહેજો. જયદત્તને કેવી મજા આવે છે અત્યારે એકય બસ છે નહીં. આપણે જવું છે ધોરાજી થઈને. ધોરાજી જઈને પછી આપણે જાશું જામનગર. અત્યારે બસ છે નહીં તો આપણે બસનો વેઇટ કરી છીએ. બસ આવે એટલે આપણે નીકળીએ. અમે બેસી ગયા છીએ ધોરાજી વાળી બસમાં. જો સાક્ષીનો ને જયદત્તનો ભાગ થઈ ગયો શરૂ. અહીંથી લઈને જામનગર સુધી ભાગ ખાવાનું. જો આખું બેગ ભર્યું છે ભાગનું. નહીં સાક્ષી? ટ્રન્સી સેફ અને પોલો રિંગ ઘૂંઘરા. પછી બસ હવે કઈ નકરો ભાગ નહીં ખાવાનો. સુઈ ગયો છે. જો સાક્ષીને જગ્યા મળી નહીં કેમ કે બસ આખી ભરેલી છે ફૂલ. ક્યાં સાક્ષી? હા સાક્ષી મારા ખોરામાં બેસી જશે. બેસી જઈશ. લાવો જયદત્તને હરખો ઉડાવી દઈને સાક્ષીને લઈ લઈ ખોરામાં. જો જયદત્ત કેવો સુઈ ગયો. જયદત્તને મળી ગઈ મસ્ત જગ્યા. સાક્ષી બેસી ગઈ ખોરામાં. ગાયને હેઠે ઉડાવી દીધો. નહીં સાક્ષી? સાક્ષી દાંત કાઢે. ઉઠી ગયો છે. જો બે ભાઈ બેન કરે છે નાસ્તો. અત્યારે ઘડી કયા કલ્યાણી 10-15 મિનિટ ગાડી ઊભી છે. સરખી જગ્યા મળી છે. અમે બધા જો સરખા બેઠા. સાક્ષી બેહી ગઈ બારી આગળ. જયદત્ત જોવે છે બારે. કયું આવ્યું? ગુંદાશળી આવી ગયું છે. અત્યારે આપણે કાલાવડ પહોંચી ગયા છીએ. 3:30 થવા આવ્યા છે. 4:30 આપણે જામનગર પહોંચી જશું. જો જયદત્ત કેવી મજા કરે છે. નહીં જયદત્ત મજા આવે છે ને? હાય ગાઈસ કે તો હાય ગાઈસ. તાતા ને કેતો હાય ગાઈસ. એ તાતા અમને તાતા જ આવડે બસ. હાલો સાક્ષી ને હાલો હમણાં બોટલ આવે એટલે લઈ લઈએ પાણી. આપણે જામનગરમાં એન્ટર થઈ ગયા છીએ. જામનગર બાયપાસ પહોંચી ગયા. થોડીક વારમાં આપણે પહોંચી જશું ઘરે. જો આ છે અમારા નવા ગામના રસ્તા. ત્યાં તો ને બસ ઢોળ નકરી આવ્યું. આપણું ઘર આવી ગયું. જો આ છે મારું ઘર. મમ્મી કૃપા, સોહમ સદગુરુ કૃપા. તો સાક્ષી ખોલે છે ડેલો. ખોલો સાક્ષી, ડેલો ખુલતો નથી. આગળ જાઓ. તેડીને આપણે નીકળી ગયા છીએ પાછા બસ સ્ટેન્ડે. તો ગુરુદ્વાર આવ્યું. અત્યારે 6:30 વાગી ગયા છે. અમે નીકળી ગયા છીએ જામનગરથી. તો સાક્ષીને ધાર્મિક આપણે ખાય છે વેફર. તો જયદત્ત તું કહે દે હાય. હાય.
જો ધાર્મિકા કેવું એના ભાઈને બધી દેખાડે છે. કેવા હવે બે બેનો આવા તોફાન કરશે, તમને દરરોજ જોવા મળશે આવા તોફાન. જો રાજકોટ સિટી રાજકોટ થી નીકળી રહ્યા છીએ. રાજકોટ નું બસ સ્ટેન્ડ જો આજ છોકરાઓ જો તને કરતી જો કેવા તોફાન કરે છે. શીશાથી બસમાં પાણી વેચવાનું ચાલુ કર્યું. અમે નવો બિઝનેસ ચાલુ કર્યો. કા ધાર્મિકા? ધાર્મિકા વેચે છે બોટલ. સાક્ષી ખરીદી છે બોટલ. ક્યાં સાક્ષી જોવો પાણી પીવે છે. જો જયદત્ત કે મને દો. હવે ઢાંકણું નાખી દીધું છે ચાવી ને બોટલ ની અંદર. જયદત્ત ને જોઈ છી નથી દેતા. દેતો જયદત્ત ને દેતો. શું કરે છે? સીધા હાથું ઘણી ભાઈ બેન બાંધે છે. જો જયદત્ત બોટલ લઈ લીધી. કેવો રાજી થાય છે એ જો. રિયાઈ જતો જયદત્ત રડવા મનતો. જયદત્ત બાઈ નું ઉપરાણું લઈને નથી થાય. જો આ જો આ વાળી સાક્ષી નું માથું ઓરાવે છે. મને તો એમ થાય છે કે ઘરે જઈને હવે હું સુઈ જાઉં. કેવું એની બેન ને મારે છે. બે બેનું ને ટીપે છે. તો સાક્ષી દીદી અડવાઈ કે ભાઈ એ બટું કેવો કાળો થાય એને ટોપી અડે ધાર્મિકા ની ભાઈ આજે તો જઈ બે ભાઈ બેન ને ટીપી નાખ્યા. સોરી ભાઈ બેન ને નહીં, ભાઈ બે બેન ને ટીપી નાખ્યા. બહુ માર્યા છે ગયા બસમાં બે ને. આપણે ગોંડલ પહોંચી ગયા છીએ. આપણે જાય છે સીધા બસ સ્ટેન્ડે. એમથી રવિદાસે કીધું કે ત્યાંથી આપણને જેતપુરની બસ મળશે. ચાલો આપણે જઈએ સીધા બસ સ્ટેન્ડે. ત્યાં જ ઉતરશું. જો ધાર્મિકા તો થાકી થાકીને રમી રમીને સૂઈ ગઈ. થાકી ગઈ. અને ક્યાં જવું હોય છે? ગોંડલના બસ સ્ટેન્ડમાં બેઠા છીએ. જો છોકરાઓને મળી ગયા રમવાના ચોખંડા કુંડાળા. અમે બહુ રમ્યા છીએ. જો અત્યારે મારી ડીંગડીઓ રમે છે. બે છેદ્રતે ઠેકડા મારે છે ભેગો. આપણી બસ હવે જોલી પડી. અરે એને ધ્યાન રાખને. આપણે અમદાવાદ ઉપલેટા વાળી છે એમાં જવાનું છે. એનો ટાઈમ થઈ ગયો છે. થોડીક વારમાં અહીં આવશે એટલે આપણે એમાં બેસી જશું. પછી રહી જશે કશું ફોન એટલે આમાં આવીને આપણને તેડી જશે. ધાર્મિકાને આવે તો નીંદર જઈ દે. સાચી હુવા નથી દેતા. જો ઓલા માથે ચડી ગયા છે. ચલો રવિરાજ આવી ગયા છે. જો આપણને તેડવા. હવે આપણે જઈશું કંઈક નાસ્તો કરવા. મારે તો ખાવા છે ઢોસા. તો ચાલો આપણે જઈએ ઢોસા ખાવા. ચલો ગાઈસ ઢોસા ખાવા. જો રામુબાની ફરમાઈશ હતી ને મારે પણ ખાવો તો ઢોસો. તો પહોંચી ગયા અમે ઢોસા ખાવા. ચલો હવે અમે ખાઈ લઈએ. તો કાંઈ ખાધું ને. હવે ચલો આપણે જઈએ ઘરે. જો આ બે છોકરીઓ જો લે. આ સાક્ષી કેમ પાછળ બેઠી? મજા આવી ધાર્મિકા? કા હાલો એને લઈ ગઈ ઠંડી. હાલો ભાગો. અત્યારે આપણે આવી ગયા ઘરે. આજ તો ફૂલ થાકી ગયા છીએ એટલે સુઈ જાશું. સવારે 10 વાગ્યા લગી ઉઠવાના છી નહીં. જો હું થાકી ગયા. છોકરાઓ નથી થાય કા. જયદા તું થાકી નથી ગયો બટા? એ કે ના ના. ધાર્મિકા તું થાકી ગઈ? જો એના પપ્પાને તો પાછું દીદી ઉપર હેત ઉભરાઈ જાય. ઓલીનો ગળા લૂંટાઈ ગયો કે મારા પપ્પા એને કેમ દીકો કર્યો, મને કેમ ન કર્યો. જો જો જયદત્ત પપ્પા કેવું કરે જો દીદીને.
હાલો હવે આપણે છોકરાઓને હુવડાવશું અને હું સુઈ જઈશ, કેમ કે અત્યારે 12 વાગવા આવ્યા છે. એટલે હવે આપણે અત્યારે કઈ કામ બામ કરશું નહીં, જે કામ છે એ સવારે કરશું. અત્યારે તો મસ્ત મજાની નીંદર કરશું. જમી બમીને આવ્યા છે એટલે મસ્ત નીંદર આવી જશે. ચલો ફ્રેન્ડ, આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી છીએ. કાલે મળીશું નવા વિડીયો સાથે. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય બાય ફ્રેન્ડ, ગુડ નાઇટ, જય માતાજી, શુભ રાત્રિ, બાય.